હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણાની એકદમ સરસ છૂટી છૂટી રહે એવી ફરાળી ખીચડી, જેને બનાવવી ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ જેટલા સાબુદાણાને 3 કલાક પહેલાં પલાળી દીધા હતા અને આ 1 કપ સાબુદાણાની સામે મેં 1 કપ જેટલું પાણી લીધેલું હતું. અને તમે જોઈ શકો છો 3 કલાક સુધીમાં બધા સાબુદાણા પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે અને એકદમ સરસ છૂટા છૂટા આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે. અને તમારે જો બાય ચાન્સ એવું બને કે થોડું પાણી રહી જાય સાબુદાણામાં, તો તમે અડધી કલાક સુધી એક કોઈ પણ કાણાવાળા વાસણમાં સાબુદાણાને રાખી દઈશું તો બધું પાણી સરસ રીતે નીતરી જશે. તો હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ એ પહેલાં સિંગદાણાને થોડા ડ્રાય રોસ્ટ કરી લઈએ. તો આપણે આની જે ઉપરની છાલ છે એકદમ સરસ નીકળી જાય ત્યાં સુધી આપણે એને ડ્રાય રોસ્ટ કરવાના છે. અને ડ્રાય રોસ્ટ ફક્ત 2 થી 3 મિનિટમાં જ થઈ જશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની રહેશે. તો તમે જોઈ શકો છો ફક્ત 2 થી 3 જ મિનિટમાં આપણા સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને થોડીવાર માટે ઠરવા દઈશું. પછી આપણે આના જે ઉપરની જે છાલ છે એ કાઢી લેવાની છે. અને તમે જોઈ શકો છો મેં આવી રીતે બધા સિંગદાણાનું જે ઉપરનું પડ હતું એ કાઢી લીધું છે. અને આપણે એને થોડું આવી રીતે ખાંડણીમાં ખાંડી લેવાનું છે. એનો એકદમ ભૂકો નથી કરવાનું, આવી રીતે થોડું અધકચરું રાખવાનું છે. તમે જોઈ શકો છો. અને હવે આપણે સાબુદાણાની ખીચડી બનાવી લઈએ. તો આ ખીચડીમાં થોડા તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. જો તમે ચાહો તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અત્યારે તેલ લીધું છે. તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં થોડું જીરું એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલું. એની સાથે જ આપણે હિંગ એડ કરીશું, થોડા લીમડાના પાન બી એડ કરીશું. અને મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું લીલું મરચું લીધું છે, એને મેં આવી રીતે ઝીણું સમારીને લીધું છે, એને બી એડ કરી દઈશું. અને આદુને આપણે ખમણીને લઈશું. અને તમારે જો લાલ મરચાંનો ઉપયોગ ન કરવો હોય તો તમે લીલું મરચું વધારે બી એડ કરી શકો છો. હવે આપણે આમાં સિંગદાણા એડ કરી દીધા છે અને આપણે આમાં રોસ્ટ કરવાની જરૂર નથી, કેમ કે આપણે આને પહેલેથી જ રોસ્ટ કરેલા છે. અને મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને લીધા છે. એને આવી રીતે સરસ રીતે આપણે ટુકડા કરી લેવાના છે, એ એડ કરી દઈશું. એની સાથે જ આપણે સાબુદાણા બી એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો સાબુદાણામાં બિલકુલ પાણીનું પ્રમાણ નથી રહ્યું, એકદમ સરસ છૂટા છૂટા છે આપણા સાબુદાણા. તો હવે આપણે આમાં મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે આમાં ફરાળી મીઠું એડ કરીશું, જેને આપણે સિંધા લૂણ કહીએ છીએ. એની સાથે જ આપણે હળદર એડ કરીશું, થોડું ધાણા જીરું એડ કરીશું આપણે. એની સાથે જ આપણે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું. આની તીખાશ બહુ ઓછી હોય છે અને મેં અહીંયા લીલા મરચાંનો થોડો ઓછો ઉપયોગ કર્યો છે, એટલે મેં અહીંયા લાલ મરચું એડ કર્યું છે. અને હવે 1 ટીસ્પૂન જેટલી આપણે આમાં ખાંડ એડ કરીશું. આપણે વધુ ખાંડનો ઉપયોગ નથી કરવાનો. અને આપણી ખીચડીનો એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે એના માટે હું અહીંયા થોડો લીંબુનો રસ એડ કરી રહી છું. અને આમાંથી તમે કોઈ પણ વસ્તુ ફરાળમાં ન ખાતા હોય તો તમે એને સ્કીપ બી કરી શકો છો. અને હવે આપણે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણે મસાલાને મિક્સ કરીએ છીએ ત્યારે પણ આપણા જે સાબુદાણા છે એ એકબીજા સાથે સહેજ પણ ચીપકતા નથી અને ખીચડી એકદમ સરસ છૂટી છૂટી થઈ છે, તમે જોઈ શકો છો. અને હવે લાસ્ટમાં આપણે થોડી કોથમીર એડ કરીશું ઝીણી સમારીને. અને બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે આપણી ફરાળી સાબુદાણાની ખીચડીને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી ફરાળી સાબુદાણાની ખીચડી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.